મનિક સહાયે સરદાર 150 એકતા માર્ચમાં ભાગ લીધો. અગરતલામાં યોજાયેલા માર્ચે રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભરતાનો સંદેશ આપ્યો. ત્રિપુરાના મુખ્યમંત્રી મનિક સાહા 10 નવેમ્બર 2025ના રોજ અગરતલા ખાતે સરદાર 150 એકતા માર્ચમાં ભાગ લઈને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉજવણીમાં જોડાયા હતા. આ માર્ચ ઉજ્જૈનતા મહેલથી હાપાનિયા મેળા મૃદને બદલાઈ રાજ્યભરમાં યોજાતા વ્યાપક કાર્યક્રમનો ભાગ હતો, જેમાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને અન્ય મંત્રીઓએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા ભારતની એકતા અને આત્મનિર્ભરતાના સંદેશને ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ હતો. મુખ્યમંત્રી મનિક સાહાએ માર્ચનું નેતૃત્વ કર્યું અને તેમના હજારો લોકો જોડાયા, જેમાં વિદ્યાર્થીઓ, વહીવટી અધિકારીઓ અને ભાજપાના કાર્યકર્તાઓનો સમાવેશ થતો હતો. આ માર્ચ ભારતીય જનતા પાર્ટીના રાજ્ય ઉપલબ્ધિકાર રાજીવ ભટ્ટાચાર્યની જાહેરાત મુજબ 10 નવેમ્બરથી શરૂ થયેલા રાજ્યવ્યાપી એકતા માર્ચનો પ્રથમ તબક્કો હતો, જેમાં ત્રિપુરાના દરેક જિલ્લામાં 8 થી 10 કિલોમીટરની માર્ચ કાર્યરત કરવામાં આવી હતી. સરદાર પટેલની ભારત એકીકરણમાં આપેલી યોગદાનને યાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમના પ્રયાસોથી ત્રિપુરા 1949માં ભારત સાથે જોડાયું હતું. આ કાર્યક્રમમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અને એક ત્રિપુરા શ્રેષ્ઠ ત્રિપુરાના નારાને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેમાં સ્વચ્છ ભારત અભિયાન જેવા અન્ય કાર્યો પણ સામેલ કરવામાં આવ્યા હતા. રાજ્ય ભાજપા દ્વારા આવા માર્ચોનું આયોજન 12, 14, 18 અને 20 નવેમ્બર સુધી ચાલુ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી સરદાર પટેલની વારસાને યુવા પેઢી સુધી પહોંચાડી શકાય. આ ઉજવણીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા અને સ્વાવલંબનની ભાવનાને મજબૂત કરવાનો હેતુ છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સમર્થન આપે છે.